पूरी करो, पूरी करो। सरकार हमारी मांगे पूरी करो, पूरी करो। सरकार हमारी मांगे पूरी करो, पूरी करो। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિકાસથી વેગળું છોટાઉદેપુર તાલુકાનું પાડલિયા ગામ ઓરસંગ નદી અને રેલવે લાઇનથી ઘેરાયેલો પાડલિયા ગામમાં જવાનો માત્ર એક જ રસ્તો। તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામ લોકોએ પ્રાથમિક સુવિધાઓની માંગણીઓ ન સંતોષાતા ચૂંટણી બહિષ્કારનો વિરોધ કર્યો, પરંતુ બપોર બાદ આંશિક મતદાન થયું। પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, વીજળી, પાણી અને આરોગ્યની ગંભીર સમસ્યાથી ઘેરાયેલી પ્રજા। તો વાત કરીએ છોટાઉદેપુરથી 11 કિલોમીટરના અંતરે આવેલ પાડલિયા ગામ। છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ પાડલિયા ગામ સમસ્યાઓથી ઘેરાયેલું છે। ગામમાં જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હોય કે જ્યારે ગામ રેલવે લાઇન અને ઓરસંગ નદીથી ઘેરાયેલું હોય, સાથે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય, વારંવાર રજૂઆતો કરી હોય, વર્ષોથી સમસ્યાઓથી પીડાતા હોય, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। 21મી સદીમાં દેશ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુરની વાસ્તવિકતા અલગ છે। અંદાજે 2500ની વસ્તી વસવાટ કરે છે। પાડલિયા ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે ગામ લોકો અને રજૂઆતો કરતા હોય છે। ગામ લોકો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં નિયમિત લાઇટો આવતી નથી, શિક્ષણનું સ્તર ઓછું છે, આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવાઓ જેમ કે ગામમાં દવાખાનું નથી, ઉનાળામાં પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે, પાણીની તકલીફ પડે છે, નળ છે તો જળ નથી આવતું, જ્યારે ચોમાસું ખેતી પર નિર્ભર ખેતી કરતા ખેડૂતોને વીજળીના અભાવે ખેતીમાં પણ તકલીફ પડે છે, જ્યારે ઘરોમાં પણ ઘર વપરાશ માટે પાણી માટે વલખા મારવાનો વારો આવે છે। અતિ જરૂરી આરોગ્યલક્ષી કે જે દર્દી માટે આશીર્વાદ સમાન છે તેવી 108 સેવા માત્ર મુખ્ય માર્ગ સુધી આવે છે, જ્યારે અંતરિયાળ ગામના ફળિયાઓમાં જઈ શકતી નથી। સાંકડા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ સેવા ગામમાં પહોંચી શકતી નથી, જેથી ઝોલીમાં નાખીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી લાવવું પડે છે। સાંકડા રસ્તાને કારણે અંતરિયાળ ગામોમાં એમ્બ્યુલન્સ સેવા પણ જઈ શકતી નથી, જ્યારે પાડલિયા ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે, જે શાળામાં માત્ર 1 થી 5 ધોરણના બાળકો અભ્યાસ કરે છે, જેઓની વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે। આ શાળાના બાલવાડીથી ધોરણ 5 સુધીના બાળકોને એક સાથે એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે। ઓરડામાં 5 ધોરણના, જ્યારે 1 થી 5 ધોરણના બાળકોને ભણાવવું ભારે અઘરું થઈ પડ્યું હોય તેમ લાગી રહ્યું છે। કેવી રીતે ભણશે ગુજરાત? તો આ 1 થી 5 ધોરણ ભણતા બાળકોનો પાયો મજબૂત એક જ શિક્ષક કરશે કે અન્ય શિક્ષકોની જગ્યા ભરવામાં આવશે, તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પાડલિયા ગામ અંબાલા જૂથ ગ્રામ પંચાયતનો એક ભાગ છે, પરંતુ ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેમ લોકો જણાવી રહ્યા છે। જ્યારે ગામમાં ઘણી બધી સમસ્યાથી ઘેરાયેલું હોય, છેલ્લા 2.5 વર્ષ જેવો સમય વહીવટદારનું શાસન હોય, જ્યારે હાલમાં સરપંચની ચૂંટણી થઈ છે, જ્યારે હવે ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ઉપર લેવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે। પાડલિયા ગામના સાંકડા રસ્તાને કારણે વાહનની જોડે ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સ જઈ શકતી નથી, જે ભારે ગંભીર પ્રશ્ન છે, જે માટે ધ્યાન આપવું આવશ્યક થઈ પડ્યું છે। બગડેલા હેન્ડપંપ રિપેર થતા નથી। જુવારી ફળિયાની આશરે 1000ની વસ્તી હોય કે જેઓ ભર ચોમાસે નજીક આવેલી શાળાના બોરમાંથી પાણી ભરવા મજબૂર છે। ભર ચોમાસે પાણી મળતું નથી તો ઉનાળામાં તો ક્યાંયથી મળે। નળ સે જલનો પાણીનો ટાંકો બનાવ્યો, પરંતુ તેમાં લાઇટ કનેક્શન ખુલ્લું જોવા મળે છે, જે વાયરો જોડેલા નથી, જેના કારણે પાણી પણ ટાંકામાં ભરાતું નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। જો ચોમાસામાં તકલીફ હોય તો ઉનાળાની તો વાત જ શું કરવી। અમે વર્ષોથી પડતી મુશ્કેલીઓ જેવી કે લાઇટ, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવા અનેક મુદ્દા અને માંગણીઓ વારંવાર સરકાર સામે કરવા છતાં આજ દિન સુધી અમારી માંગણીઓ પૂરી કરેલ નથી, જેના લીધે પાડલિયા ગામના ગ્રામજનો પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરેલ હતો। જ્યાં સુધી અમારી માંગણીઓ સરકારશ્રી પૂરી નહીં કરે ત્યાં સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર ચાલુ રાખવો પડશે, અને લોકોની સવલતો સરકાર પૂરી કરે તો જ અમે મત આપીશું, એ મારા પાડલિયા ગ્રામજનોનો વિચારધારા છે। છતાં આજ દિન સુધી સરકારશ્રીએ અમારી માંગો પૂરેલ કરી નથી, અને પાડલિયા ગામ તરફ ઓરમાયું વર્તન કરે છે એવું અમને થાય છે। અને હું પાડલિયા ગામનો વતની રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ। પાડલિયા ગામમાં આવવા માટે મુખ્ય રસ્તો છે
એક જ છે અને એ એક જ વાહન અવર જવર કરી શકે છે. રસ્તો આવે છે ત્યાંથી છેક ધમોડી મેન રોડથી લઈને પાડલિયા ગામ સુધી આખા ગામમાં પહોંચતા સુધી માન્ય એક જ રસ્તો છે. હા, સિંગલ રસ્તો છે અને એક જ વાહન આવી શકે છે. અને મોટરસાઇકલ જતી હોય તો સાઈડ ઉપર ઊભી રાખીને પછી એક વાહનને પસાર થવું પડે છે. એ રસ્તાને બે વાહન વ્યવહાર સાથે એક સાઈડ જઈ શકે અને એક સાઈડ આવી શકે એ રીતના રસ્તો હોવો જોઈએ અને એ રસ્તા માટેની માંગણી છે અમારે. બીજી વાત છે વિકાસને લગતા દરેક કામની વાત છે. એમાં રોડની વાત થઈ છે અને પાણીના પ્રશ્ન છે અને શિક્ષણને લગતા છે. ગામમાં 108 આવે છે એને બી એટલે રસ્તા માટે તકલીફ પડે છે અને બસ આવે છે, સરકારી બસ આવે છે સ્કૂલના છોકરાઓને લેવા માટે. એ માત્ર સવારને ટાઈમ એક જ ટાઈમ લેવા માટે એટલી જ આવે છે, સાંજે રિટર્ન આવતી નથી. અને રહી વાત બીજા તો પાણી માટેના અનેક પ્રશ્નો છે. એ નલ સે જલ હોય કાંક તો મિની ટાંકી હોય કે પછી હેડપંપ હોય, એ ઘણી જગ્યા પર એ બંધ હાલતમાં છે. એ ઘણી જગ્યા પર ચાલુ છે પણ એનું રિપેરિંગ કામ નથી થયું. એના કારણે એ દરેક પ્રશ્નોનો અમારે સમસ્યા, એના કારણે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પાડલિયા ગામ, મારું નામ છે રાઠવા શૈલેષભાઈ દેસિંગભાઈ. અમારે પાડલિયા ગામની અંદર જુવારી ફળિયાની અંદર 108 આવે ખરી પણ મેન રોડ પરથી અંદર આવી નહીં શકતી એવી રીતનું અમારે આરસીસી કોઈ જગ્યાએ નહીં. આખું ફળિયું તમે ચેક કરો સાહેબ તો બી બધે એવું ને એવું કિસેડમાં કિસેડ અમે જીવી રહ્યા છે વર્ષોથી. એટલે અમારે આ તકલીફનું માંગણી કરી રહ્યા છે, કંઈક સરકાર અમારી દયા કરે અને અમારી ઈચ્છા પૂરી કરે એવી અમારી ઈચ્છા છે. મારું નામ કુરસિંગભાઈ વિસિયાભાઈ, પાડલિયા ગામ. हमारा फड़िया में आरसीसी 35 वर्ष थी जब कोई सरपंच ग्राम पंचायत में थी कोई सुविधा नहीं मिली. પછી લાઇટોને લગતા અનેક પ્રશ્નો આજની તારીખમાં જો કોઈ પૂરણ કરી નથી. આરસીસીનો કોઈ કરી શકતો નથી ને. મારું નામ સુંદર ધોડિયા. અમારા જુવારી ફળિયાની અંદર લાઇટનો વધારે પ્રોબ્લેમ છે. કનેક્શનની લાઇટ નથી આવતી કે ઘેરની લાઇટ બી નહીં આવતી. આવે લાઇટ તો ડીમ લાઇટ આવે, એમાં અમારા પંખા બી નહીં ભરતા, ચોરાનું લેસન નહીં થતું, કંઈ નહીં, રોડો નહીં થતા, કંઈ નહીં. બધી રીતે અમારી તકલીફ છે. શું નામ? રાઠવા કરણસિંહભાઈ ઈસુભાઈ. હા, અમે 108 વાળાને ફોન કરીએ અને ફોનમાં કહીએ કે નિઝારપુર આવવા દો એમ, એટલે 108 વાળો મેન રોડ પર ઊભો રહી જાય અને આગળ આવતો નહીં. અને આગળ બોલાવીએ તો નિઝારપુર આવીને અમને બોલે કે આવા રસ્તામાં તમે બોલાવ્યા, મારે 108 પલેટથી નહીં, આમ નહીં થતું, તેમ નહીં થતું. અમને ખારા થાય. અને એક તો અમારા આખા જુવારી ફળિયામાં નિહારનો એકલો જ બોર છે. આખા જુવારી ફળિયામાં એક બોર નથી. અમને ઠેઠ બધાની આ પાણી ભરવા આવવું પડે. અને આ અમારા નિહારની જોડેદાર રસ્તો વર્ષોથી પડી રહ્યો, કેટલા વર્ષોથી, તોય ભણતો નહીં. કેટલા સરપંચને કીધું, કેટલા જિલ્લાવાળાને કીધું, કોઈ કામ કરતો નહીં. મારું નામ જોરિયા ઈસુ, પાડલિયા.